સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં જમીન વિવાદનો મામલો હવે વધુ ગરમાયો છે। ગતરોજ પોલીસની હાજરીમાં જ બંને પક્ષો આમને સામને આવી જતા છૂટા હાથની મારામારી થઈ હતી। આ સમગ્ર ઘટનાને પગલે આજે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ફરિયાદીનો આક્ષેપ છે કે કેટલાક ઇસમો પોલીસને સાથે લઈને આવ્યા હતા અને મારામારી સાથે ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। જો કે આ મામલે ઉત્તરાણ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિલકત પર બંને પક્ષોએ પોતાનો દાવો કર્યો છે। અરજીના આધારે તપાસ માટે પોલીસ ખોડિયારનગર પહોંચી હતી, જ્યાં બંને પક્ષો સામસામે આવી જતા તણાવ વધ્યો અને મારામારી સર્જાઈ। પોલીસના જણાવ્યા મુજબ બંને પક્ષો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે પોલીસ પર લગાવાયેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે। મારું નામ દિલીપભાઈ બોમ્બે ચાવડા। સર, આજે અમે સવારે સીપી ઓફિસમાં ગયા। અમારી બેનનો કન્યાવરમાં આપેલો પ્લોટ સીપી સાહેબને અમે અરજી કરી, બરાબર। તો અમે સાંજે બપોરે અરજી કરીને અમે ફરિયાદ બધી આપીને આવ્યા। અમે પીએસઆઈ સાહેબે અમને બોલાવ્યા, ઉત્તરાયણના પીએ સાહેબે અમને બોલાવ્યા કે તમે આવો, તમને અમુક પોઝિશન અપાવું ને ત્યાંનું જે બી છે તમે તમારી જગ્યા પર બેસો, એ લોકો ખોટા છે, અમે સાચા છું। પોલીસ અમને બોલાવ્યો, પોલીસ અમારી સાથે ગઈ। અમે એ લોકોએ અમે સાફ સફાઈ કરતા હતા એટલામાં 4-5 જણા અમારી પર આવ્યા। મારી મમ્મી, હું, અમારી પર હથિયારો વડે હુમલો કરી, લાકડી, પટકા અને સળિયા પથ્થર મારો કર્યો અને મારી મમ્મીને ખતરનાક ઈજા થઈ છે, મને પણ હાથમાં વાગ્યું છે। આ અમે કાલે આ ન્યાય પોલીસ આજે ન્યાય નહીં મળે તો બી અમે કાલે સીપી ઓફિસમાં તો ગયા જ છે। ભલે અમારે હર્ષ સંઘવી પાસે જવું પડે કે નરેન્દ્ર મોદી પાસે જવું પડે, અમે ન્યાય લેવા વગર અમે નહીં મરવાના। ભલે અમારે ત્યાં લાશ થઈ જાય, સાહેબ અમને ન્યાય અપાવો। આવા લોકો અમને મારી માને મારી નાખી છે। એમને મારી માને અહીંયા બહુ સિરિયસ વાગ્યું છે, એ સિરિયસ છે। મારી મને હાથમાં વાગ્યું છે, મારા બે ભાઈને બી એ લોકો મને વાગ્યું છે સાહેબ, બહુ ખતરનાક। કઈ જગ્યાએ લાવ્યા છે? અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં લાવ્યો છું અને અહીંયા સારવાર આઈસીયુમાં સારવાર કરાવું છું। બનાવ મારી પ્લોટ પર હું મારી પોતાની જગ્યા પર મારી જગ્યાને જોવા સાફ સફાઈ કરવા એટલામાં એ લોકોએ હુમલો કર્યો। મારી સાથે પીએસઆઈ હતા, એમને મને બોલાવ્યો કે ચાલો તમે મારી સાથે, એમને મારો વિડીયો બી એમને છે, એમને વિડીયો દ્વારા કામ કર્યું। પોલીસની હાજરીમાં મને પોલીસે સાથે ઉભા રહીને અમને આ પોઝિશન અપાવતા હતા એટલામાં આ લોકો હુમલો કર્યો અને અમે સાહેબ પોલીસની સામે જો અમને આવું કરી શકતા હોય તો એકલામાં અમારી જાનને શું હાજર છે? મારે કાલે હર્ષ સંઘવીને મુલાકાત લેવી પડશે સાહેબને, ગમે ત્યાં હું ન્યાય માટે લડીશ, ભલે અમારું મરી જવું પડે।